પડશે ભાઈ ખમા પણ લક્ષ્મણની વિહત બોલી કે આવદે મારી ડોલણ તળાવની વિષ ભજાડી વિહત આવજે આવો મારે સારોળના શોકની દેવી આવજે મોતિયા તરઘાળાનો ભીમોન ઉતારનારી વ્યતા બોલો દેવી આવો મારી જહુરિયા વડની વિહત આવો મારી બાજરી આવો ને બસ ડેરા તારી ધોળવાની વેળા બને મારી વિહત ખમાત મારી ઈરિયા લાસુની લાડવાઈ વિયત ખમાદ લે દેવી આવજે બસ બારીઓ બેજો બેજો આશીર્વાદ લેજો બેઓ બેઓ ભાઈ જેણો જેણો વર્તો નો છો ભાઈ મારી ને બાબા લક્ષ્મણ કાસેલાની એ ભજેલી વિષ ભજાડી વિયતાઈ હાજ પાવ થોડો સાઉન્ડ કરજો મારી દીકરી ખમાના મજા કરી શું ભાઈ બાપો બાપો નિભાવાના ઉદરે રણારી લક્ષ્મણની વિધાતા શું ભાઈ ઘણી ખમાત ને શીખોતરની સંદડિયા એ જાજી ખમાશે મારી લક્ષ્મણ કાસેલાની વ્યતાઈ આગ પાવો ભાઈ ભાઈ દુહરિયા વડલાની વિહત છું મારી પંસુ માં કદાચ સ્ત્રીને તો હોવ દીકરા દે પણ મારી પંસુમી પુરુષના પેટે દીકરા દીધેલા છે હું દુહરિયા વડલાની વિહત છું મારી સભા લક્ષ્મણ કાસેલાની અરાળી માતા શું ભાઈ મારી બુન દીકરી ખૂબ ખમાન મજા કરી શું ભાઈ ખમા ભાઈ જે જે મારી શિકોતરની સભામાં બાપો વિહત બાપો કદા આશા લેને આયા છે પૂરી ન કરાવરાવું તો મારું નામ લક્ષ્મણની વિધાતા નહીં કોણ બોલે પ્રભાતના પોરમાં એ મારી ને બાવા લક્ષ્મણ કાસેલાની બત્રીસીની વિયત બોલે ખમાદ લે મારી આખી સભાન ખૂબ ખમાન મજા કરી રહી છું કદાચ આ શિકોતર કદાચ ગોમ ધણી થઈને બેઠી છે હા જેમ જેમ સમય વેળા જાય
એમ એક દાડો મારી પંછું કદાચ દોમણનું ગુદરું કદાચ જગતમાં ના ગવરાઈ જાય તો મારું નામ વિહત નહીં. એવું હું ધોરિયા વડલાની વિહત આદમવાણી બાકી રહી છું. હા ભાઈ કદાચ મારે મોતિયા તારા ગાળાનો ભેમોન ગાળનારી વેદ કમા તમને ભાઈ મારી આખી સભાન ખૂબ ખમાન મજા કહી રહી છે. હું લક્ષ્મણની વિધાતા કહી રહી છું. મારી કદાચ જે આશા લઈને આવ્યો છે એનો મારો ભગવાન કદાચ સિકોતર ના પૂરી કરશે. હું લક્ષ્મણની વિહત કહી રહી છું. હા કદાચ તમે કદાચ વાપરવામાં બાકી નહીં રાખી તો મારી પંચુ સિકોતર કોઈ દાડો હાલવામાં બાકી નહીં રાખે. હું લક્ષ્મણની વિહત કહી રહી છું. ભાઈ જેને જેને ધંધાની કદાચ કમી છે, જેને હેર માટીનો ટોટ હશે એને મારો ભગવાન પૂરું કરશે. હું લક્ષ્મણની વિધાતા કહી રહી છું. આખા ગામને ખૂબ ખમાન મજા કહી રહી છું. એવું હું લક્ષ્મણની વિહત કહી રહી છું. પણ કદાચ આ રાવણે કદાચ ધૂણવા આવીશું મારી પંચુ બાપો વિહત બાપો કોકના હું ઓવ ભાળી જઈશું. સિકોતરના મઢમાં કોક છોકરા મારી પંચુ જો ઓવ નોખ્યા હોય હું વિહત કદાચ બાળી જીવન મને સિકોતર કદાચ કહેવા દેતી હોય તો મારી પંચુ કોના ઘેર પેટ દુખી રહ્યું છે ડોહો ખાટલામાં પડ્યો છે. હું લક્ષ્મણની વિધાતા બાળી રહીશું મારી પંચુ. હું દ્વારી આવડલાની વિહાર બાળી રહીશું. જેનો વેદ તારા વગર કોઈ આધાર ના હોય એનો આધાર મારી ધોરિયા વડલાની વેદ હાલ કોઈ આ સભામાં ભાઈ આ માતા વિહત કીધું એ છે ને હજી હા હું વખો છે ભાઈ. હું લક્ષ્મણની વિધાતા કહી રહી છું. હું બતાવ્યું તું ડોક્ટરે હા હું થયું પછી આ છોકરો એક દાડો રોતો રોતો મારા મઢે આવ્યો ભાઈ કે મારો બાબુ માતા ન માનતો નહીં ભાઈ. બાપો મારા ભાવના ભગવાન બાપો ડોક્ટર કહે છે ઓપરેશન કરવું પડશે ભાઈ. પણ લક્ષ્મણની વિહત બોલી કે તારા ડોક્ટર ના રિપોર્ટ કદાચ ખોટા ના પાડું તો ભાઈ અને કદાચ ડોક્ટર નસ બતાવી હોય કે કેન્સર બતાવી હોય ને ના પી જાવ તો ઢોલી ગડી હવે હું દ્વારી આવડલાની વ્યાજ છું મારી પણ છું. હા હું લક્ષ્મણની વિધાતા કદાચ કેન્સર પીતીઓ મારી પણ છું. 60 વાડાના ગુદાણાનો મારી પણ છું બ્રાહ્મણ મને વિહતનો એક દાડો પૂછવા આવ્યો કે માતા મારા ઘરમાં બહુ વકો છે અને તું કોક કરીને મટાડતી હશે તો જે દાડો હું વિહત બોલી મારી પણ છું સભામાં કદાચ મોટી થવા નહીં આવી. આ તો એક કદાચ દુનિયા કે છે કળજગ છે એટલે હું વિહત આજ બોલું છું. બાપો અગર કોઈ દાડો મારી પણ છું હું તો 24 કલાક એવો ને એવો મેળો લઈને બેઠી છું. નિભાવવાના ગુદરે મારી પણ છું સાથી ઢોકીને ધૂણું છું. હવે હું લક્ષ્મણની વિધાતા છું મારી પણ છું. કદાચ મને સિકોતર બોલવાની રજા હાલતી છે એટલે બોલું નકર મારી પણ છું હું કોઈ દાડો છે કોઈ સભામાં ધૂણીને બોલતી નહીં. કે મારી પણ છું તું તો કદાચ તારા ઘરનું મારી પણ છું પૂછવા આવ્યો છે પણ મારી સભા 20 વર્ષ થયો તારો બાપ મારી પણ છું ખોઈ ગયો છે ભાઈ અને તારી માં
પહેરીને ફરે હું લક્ષ્મણની વિધાતા આવીશું ભાઈ ભાઈ હા જે દાડા મારી પંચુ બ્રાહ્મણ રોવા માંડ્યો કે વાત એવું હું લક્ષ્મણની વિહાત કદાચ એટલું જ કહેવા આવીશું વધારે નહીં કહું મારી પંચુ આ સભામાં ભીલ કુણ બેઠું છે મારી પંચુ એના ઘેર વિહત માતા છે એના ઘેર વિહત માતા છે ભાઈ બોલ બેટા હું પૂછે જુજાર કદાચ તારા ઘેર જુજાર હશે હું જુજાર બાળી જઈશું હા તારી જૂની કરતાર દરબાર છો હશે જૂની દરબાર ઘરે દરાવડાય ને હાલો હાસી વાત હશે હા માં હાસી છે બધા ખાલી એટલું જ કહેવાય ખમામાં દરબાર લેબડો છે ઉભો છે હા હાસી વાત હશે તારો જુજાર બાળી જઈશું કદાચ તારા ઘરનો લેબડો બાળી જઈશું મારી પંચુન તારી જૂની કરતાર બાળી જઈશું તો કદાચ તારા ઘરનું દુઃખ ના લઈ જાવ તો મારું નામ વિહત ને હું લક્ષ્મણની વિધાતા કહી દઈશું પણ કદાચ આ પાઘડીઓ હું બાળીને કદાચ મારી પંચુ બે બોલીશું પણ મારા મઢે આવજે તો મારી પંચુ તારો હાથ પેઢીનો સોપડો ના ખોલી દઉં તો મારું નામ વિહત ને હું લક્ષ્મણની વિધાતા કહી દઈશું હા ભક્ત હા ખૂબ કમાન મજા મારી છું કોઈ દાડો કદાચ સતના માર્ગે રેજો બારીઓ બધાને કહું છું 18 આલમ ના આન પાર તો હું કરું મારી પંચુ કદાચ મારી પંચુ ડોક્ટર કદાચ ના પાડે મારી પંચુ આન કદાચ ડોક્ટર કહી દે મારી પંચુ કે આ નહીં જીવન હું વિહત જીવાડીને ફેરવું છું મારા મેળામાં કદાચ જોવું હોય તો મારી પંચુ હા હું તો હરિયા વડલાની મારી આખી સભાન ખૂબ ખમાન મજા કરી રહી છો બાપો હશે ભીલ કોઈ વિહત માતા હા માજી રાજી રાજા કરી મારી વિજય હા વિજય એટલે ખબર છે ધણી છે નહીં પણ મને ખબર પૂજે ખરા મારી હતી અને એના ઘેર વખો બાળી જઈશું હું વિહત કહી દઈશું બધાને ખૂબ ખમાન મજા કહી રહી છો બાપો માં જેરણ નું કૂતરું કોણ બેઠું છે જેરણ આય જેના ઘેર હોનગરો મોમો છે હોનગરો મોમો ભાઈ હે જેરણ નો કોઈ હેલો સેમા દેમા દુર્ગોણીએ નોખી મારી લખમણની વિહત આવજે એ થોડો સાઉન્ડ વાળા સાઉન્ડ વધારજે ખમા તમે ભલે દેવી ભલે મારી ધોરિયા વડલાની વિહત એક દાડો લમડો વાળશે હોનગરો મોમો છે તારા ઘેર આ શિકોતર માતા હા હું તો હરિયા વડલાની વિહત બાળી જઈશું ગોગો વાધળો કોણ હશે વાધળો આન કેટલા વર્ષોથી તારા ઘરમાં દુઃખ હશે મારી પંચુ કદાચ 10 વર્ષથી મારી પંચુ તું ભૂએ ભૂએ કદાચ ફરી ફરીને થાકી ગયો તો હાસી વાત ભાઈ એવું હું હરિયા વડલાની વિહત કહી દઈશું તારો બાપ પોધળો પછી મારી સભા તારો બાપ પોધળો છે ભાઈ
અને તારો ભાઈ એ ખાટલે પડ્યો છે એકનું ગોડું મગજ થઈને કોડો લઈને મારવા ફરે છે ભાઈ એવું હોય તો મન વિહત ના હા પાડનું ભાઈ હું લક્ષ્મણની વિહત આવીશું ભાઈ છે ને એવું આશીર્વાદ ભાઈ એવું હું ધોરિયા વડલાની વિહત કરી છું હા જે દાડે તું મારા મઢે આવ્યો મારી પંચુ હું વિહત કોઈ નહીં બોલી તને હા હા ખમા કે કદાચ આજથી તું ઘેર જાય ને મારી પંચુ હવારમાં તારો ભાઈ કદાચ તારા કેટલો વર્ષથી ઘેર ફરતો હતો ગોડો થઈ અને મારવા આવતો તો હસી વાત ભાઈ તારા બાપને હા ક્યાં જતો રહ્યો પછી જે દાણ તારો બાપ મારા મઢે સળ્યો તંદાળની મારી પંચુ કદા ઓખમાં મી રોશની મેલી વઈ ભાઈ ખમામાં હાસી વાત ભાઈ હા એને દેખાવા મળ્યું એવું હું ધોરી આવડલાની યાદ કદાચ કરી કરીને મારી પંચુ હા તો જા તારા ઘરનો વખો ના લઈ જાવ તો મારું નામ વિહત ને હું લક્ષ્મણની વિધાતા કહી રહી છું મારી હા હવે બે તો રમેશ મેત્રોજ કે વરે ગોપાલારી ભાઈ ખમા મારા મઢે આવજો આ તો કદાચ ખાલી હવે મઢે હા. લારે ગોપાલ સહી એની બાધા છે ભાઈ બીજે હા પૂછવું હોય તો ને બાવે કાસેલોની ગ્વાડીએ રોમ લઈને બેઠી છે મેળા આજ તો રમેલો છે રમેલના ભાવતી આલે વાલજી ખમારે છે ભાઈ બધાને ખૂબ ખમાન મજા કરી છે હું ધોરિયા વડલાની વિહત કરી છું આલુ કદાચ ભગવાને મારી પંચુ તને કદાચ તું એ દેરોના મારી પંચુ પાછળ ફરી ફરીને કોઈ દાડો મારી પંચુ રાતનો દાડો જોયો ને કદાચ ભગવાને મારી પંચુ તારી વેળા વાળી આશીર્વાદ ભાઈ હા જ્યાં તારી બાધા છે ને તારા ભગવાન મારી પંચુ જેને આલ્યો છે હા હા ને તારો કદાચ દેવોના વિશ્વાસ રાખજો હું તો બધાને કહું છું મારી પંચુ હા હા જેની જેની મારી પંચુ બધાની કુળદેવી મારી પંચુ બળવાળી હું એકલી બળવાળી નહીં પણ જેની જેની મારી પંચુ રેણી કેણીના રોમ બોલતા હોય એવું હું લક્ષ્મણની વિધાતા કહી રહી છું મારી પંચુ આ મારી આખી સભાને ખૂબ ખમાન મજા કહી રહી છું રબારીઓ સભા વાળો આ દોમણ ગામના મારી પંચુ આજ કેન જઈ રહી છું કે એક દાડો મારી પંચુ આ દોમણના કુદરે મારી પંચુ કદાચ મારો દ્વારકોનો નાથ ઉતરશે એવું હું લક્ષ્મણની વિહત કહી રહી છું આ એવું હું ધોરિયા વડલાની વિહત કહી રહી છું હા કદાચ હાલવામાં તો કોઈ બાકી રાખ્યું હા ભાઈ એક દાડો મારી પંચુ કે ચટલીએ મીટિંગ કરીને ચેટલાય ભેગા કર્યા પણ મેળ પડતો નહીં પણ જે દાડો મારી પંચુ શિકોત્ર માતા હવળી એને નહીં બનવા દેવાનું તું મારી પંચુ એની વેળા નથી અને કદાચ આજે એને વેળા લાવી છે તો મારી પંચુ તમને ખબર નહીં પડતી ચોથી તો રૂપિયા આવે છે ને ચોથી બને છે આશીર્વાદ ભાઈ હા અને મારો ભગવાન એવું ને એવું પાર પાડશે એવું હું લક્ષ્મણની વિધાતા કહી રહી છું નીમાં ભાઈ કદાચ શિકોત્ર માતાના ભેગી હડકબાઈ માતા હા આશીર્વાદ ભાઈ એની ઓળખાણ રાખજો મારી પંચુ જો કોઈ દાડો ખૂટવા દો તો મારું નામ વિહત ને હું લક્ષ્મણની વિધાતા કહી રહી છું હા ભગ ગમે ગમતી ભુવા જાયા કમા કે જે મારી વધાય ધોબળ મારી આખી સભાને ખૂબ ખમાન મજા કરી રહી છો જે વાર્તા લઈને આવ્યા છે એનો મારો શિકોત્રનો રોમ પૂરો કરશે બધાને હવને ખમા એ હચું બોલો વિહત માત કી જય